ચાલો શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને એક ડિસ્ક્લેમર ટાઈપ આપી દઈશ કે આ વિડીયો ઘણા બધા વ્યક્તિઓને સારો પણ લાગી શકે છે અને ઘણા બધા આ વિડીયો જોઈને આર્કિટેક્ચર લેવું કે ના લેવું એ બાબત ઉપર એ વિચાર પર પણ આવશે. આ વસ્તુથી ડરવાની જરૂર નથી, કારણ કે આ વસ્તુ પહેલાં થઈ જવી એ યોગ્ય છે. પછી થશે તો ત્યારે વધારે નુકસાનીમાં હશો તમે. હું છેલ્લા 1.5 થી 2 વર્ષથી આર્કિટેક્ચરની અંદર સ્ટ્રગલ કરું છું. મેં આર્કિટેક્ચરની અંદર કદાચ 1 થી 2 કોલેજ બદલાવી છે. એડમિશન લેતી પહેલાં મેં મેનેજમેન્ટ કોટાની અંદર પણ મારી ફીસ ભરેલી હતી. પણ હવે મને એક વસ્તુની ખબર પડી ગઈ છે કે આર્કિટેક્ચર કોલેજને તમારે ચૂઝ કેવી રીતે કરવી. તમે એમ કહેશો કે ભાઈ આ વ્યક્તિ કેમ અમને દિશા બતાવી શકે કે જે વ્યક્તિએ પોતે જ નિર્ણય લેવામાં ખોટો હતો. પણ હવે મેં એ નિર્ણય સુધારી દીધો છે. એટલે હવે તમે એ વાત ભૂલી શકો કે ભાઈ મેં નિર્ણય ત્યારે ખોટો લીધો હતો. અને હું એ વાત સ્વીકારું પણ છું કે ત્યારે મેં કોલેજ ચૂઝ કરવામાં નિર્ણય ખોટો લીધો હતો. કોલેજ ચૂઝ કરવામાં માત્ર ભણતર કે તેની ફીઝ કે તેની હાઈપ, અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ ઇન્સ્ટાગ્રામ કે ભાઈ ફેસબુક પર, વોટ્સએપમાં કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, આ બધા જ કોલેજોને પ્રમોટ કરતા જ હોય છે. નો ડાઉટ કરવી જ જોઈએ. કોલેજવાળા તેમને કંઈ આપતા હોય તો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રમોટ કરતા પણ હોય. કોઈ પર્ટિક્યુલર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું નામ નથી લેતો, પણ ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પોતાના જિલ્લાની કોલેજોને પણ પ્રમોટ કરે છે અને કરવી પણ જોઈએ. પણ એનો અર્થ એ નથી કે તમારે આંખે પાટા બાંધીને તે કોલેજમાં જતું રહેવું. તમારે તે કોલેજને વિઝિટ કરવાની હોય, તે કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ હોય તેને પૂછવાનું હોય, તે કોલેજમાંથી બહાર નીકળેલા કે જે હાલ માર્કેટમાં કેવું પોતાનું કામ બતાવે છે એ વિદ્યાર્થીઓને મળવાનું હોય, તે આર્કિટેક્ટને મળવાનું હોય. અને તમને કોઈ આર્કિટેક્ટ ના નહીં પાડે, એમનો 5 મિનિટનો સમય લેવા માટે તમને કોઈ ના પાડે. એટલે હું તો તમને એમ જ કહીશ કે કોઈ કોલેજમાં જાઓ છો, તે કોલેજ વિશે વિચારો છો કે ભાઈ મારે આ કોલેજમાં એડમિશન લેવું છે. તે છોકરો હોય કે છોકરી હોય, અને છોકરો અને છોકરાની સાથે તેના માતા પિતા, આ બંને વ્યક્તિઓએ કોલેજમાં જાઓ, કોલેજના જે સિનિયર્સ છે તેને પૂછો, ત્યાં હોસ્ટેલ છે તેને પૂછો, ત્યાંના ફેકલ્ટીને પૂછો કે તમે કેવી રીતે ભણાવો છો, તમે શું કરાવડાવો છો, તમે 6 મહિના દરમિયાન શું કરાવડો છો, મારો છોકરો શું કરશે, તમે એક્ઝામમાં કેવી રીતે પૂછો છો, તમે એક્ઝામ કેવી રીતે કન્ડક્ટ કરો છો. આ બધી જ બાબતો તમારે પૂછવાની તમારી ફરજ છે. તમે બધું જ તમારા બાળક ઉપર કે તમારા દીકરા દીકરી ઉપર તમે નાખી દેશો કે ભાઈ તું બધું કર, તું સારા માર્ક લઈ આવ્યો તો હવે ભાઈ તું આગળ ભણ તારી રીતે. તો ઘણી વખત એવા નિર્ણયો પણ દીકરા કે દીકરીથી લેવાઈ જશે કે જેમાં તમારે ભાગીદાર પણ બનવાનું જ છે. કારણ કે કોલેજની ફીસ દીકરો કે દીકરી નથી ભરવાના, તમે જ ભરવાના છો. તો હું તો તમને વધારે જ સજેશન આપીશ કે દીકરો દીકરી જોવા જાય કોલેજ, એ કરતાં મા બાપ જાય ને એ વધુ યોગ્ય છે દીકરાને લઈને કે દીકરીને લઈને. કારણ કે આર્કિટેક્ચર કોલેજની અંદર જ્યારે કોલેજમાં કોઈ છોકરો છોકરી જોવા જાય તો તેને બહુ લાઇટલી લેવામાં આવે. જ્યારે મા બાપ જોવા જાય ને રૂબરૂ, ત્યારે થોડી ગંભીરતા રહે, અને ગંભીરતાની સાથે સાથે થોડો સ્પષ્ટ ઉત્તર પણ મળી શકે. દીકરો કે દીકરી જાય તો તેને બાળપણમાં ભોળપણમાં સમજીને તેને અન્ય જવાબ પણ આપી શકે છે. એટલે હું તો એ જ સજેસ્ટ કરીશ કે હવે તમે કોઈ કોલેજ વિશે વિચારો છો તો તે કોલેજમાં જાઓ, વિઝિટ કરો. સૌથી પહેલાં કોલેજને વિઝિટ કરો અને કોલેજનું કેમ્પસ જુઓ. કોલેજના કેમ્પસની અંદર કેટલા પ્રમાણમાં છોકરા છે, કેટલી પ્રમાણમાં છોકરીઓ છે, છોકરા છોકરીઓ શું કરે છે, આ બધી જ બાબત નો ડાઉટ મા બાપને જોવાની જ હોય અને એમની જોવાની ફરજ છે આ. એટલે અને જોવી જ પડે મા બાપને. એટલે આપણે આર્કિટેક્ચર કોલેજની અંદર તેનું તંત્ર ખરાબ નથી કહેતા, પણ ત્યાંનું વાતાવરણ કેવું છે તે સમજવું બહુ જરૂરી છે. કારણ કે આર્કિટેક્ચરનો કોર્સ ઓલરેડી બધા જ ડિગ્રીના કોર્સ કરતાં 1 વર્ષ લાંબો છે. અને એ સિવાય આર્કિટેક્ચરના કોર્સને બધા બહુ લાઇટલી સમજે છે કે આર્કિટેક્ચરનો કોર્સ બહુ નકામો હોય છે. ઘણી વખત ટાઈમ બગાડાય, ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. 5 વર્ષ પછી ડિગ્રી કરવી પડે, ડિગ્રી કરીને પછી 20-30 હજાર રૂપિયાની કાં 10-15 હજાર રૂપિયાની નોકરી કરવી પડે, ઇન્ટર્નશીપમાં ધક્કા ખાવા પડે, સાઇટ વિઝિટો કરવી પડે, ઉનાળામાં ફરવું પડે, ગરમી થાય. આ બધી બાબત કયા વ્યક્તિઓ માટે લાગુ પડે છે કે જે વ્યક્તિ મિડલ ક્લાસ છે, જે વ્યક્તિના બેકગ્રાઉન્ડમાં કોઈ આર્કિટેક્ટ નથી. એવી રીતે વાત નથી કરતો કે ભાઈ તેના કાકા આર્કિટેક્ટ છે, તેના ફઈ આર્કિટેક્ટ છે,
તેના બેકગ્રાઉન્ડમાં તેના પપ્પા ઇન્ટિરિયર ડિઝાઇનર છે, તેના પપ્પા સિવિલ એન્જિનિયર છે, તેના પપ્પા કોન્ટ્રાક્ટર છે. આ બેકગ્રાઉન્ડમાં તો વાત જ નથી કરતો. અને હજુ પણ એ વિદ્યાર્થીઓ આ વસ્તુ જોઈતા હો કે ભાઈ મારા તો કાકા આર્કિટેક્ટ છે, મારે તો કાંઈ વાંધો નથી, મારા તો પપ્પા આર્કિટેક્ટ છે, મારે વાંધો નથી, મારા મમ્મી ઇન્ટિરિયર ડિઝાઇનર છે, મારા દાદા સિવિલ એન્જિનિયર છે, મને કોઈ વાંધો નહીં આવે, મને તો સેટ છે જ, મારા માટે ખુરશી ખાલી જ છે. એ વ્યક્તિઓ માટે આજનો વિડીયો નથી. એ વ્યક્તિ માટે વિડીયો છે કે જેઓના બેકગ્રાઉન્ડમાં દૂર દૂર સુધી કોઈ આર્કિટેક્ટ નથી, કોઈ સિવિલ એન્જિનિયર નથી, કે કોઈ કોન્ટ્રાક્ટર પણ નથી, કે કોઈના કોઈ છેડા પણ નથી કોઈ મોટા વ્યક્તિ સાથે. એ વ્યક્તિ માટે આજનો વિડીયો છે. તો ખાસ છેલ્લે સુધી જોજો, તમને રિયાલિટી ખબર પડી જશે કે આર્કિટેક્ચરની રિયાલિટી શું છે. ખરાબ નથી, બહુ સારી રિયાલિટી છે આર્કિટેક્ચરની. એટલે આ વિડીયો તમારા મા બાપને શેર કરો, તમે છોકરાઓ ખુદ જુઓ, અને હજુ એક વખત વિચારી લો, કારણ કે હજુ મોક રાઉન્ડ શરૂ નથી થયા, ફર્સ્ટ રાઉન્ડ શરૂ નથી થયા, ખાલી કોમન રજિસ્ટ્રેશન થયું છે. તમારી પાસે ઓપ્શન છે આર્કિટેક્ચર ના લેવું હોય તો ઘણી બધી લાઈન છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, અર્બન પ્લાનિંગ છે, આઈટી છે, સીએસસી છે. એક વર્ષનો ડ્રોપ લઈ લો. બટ જો તમને ડાઉટ લાગે આ વિડીયો પછી કે ભાઈ આના પછી હવે મારે શું કરવું, તો ખાસ કોમેન્ટ કરી દેજો કે તમને શું પ્રશ્ન છે. એનો અમે તમને જલ્દીથી જલ્દી જવાબ આપવાનો વિચાર કરીશું, અને તમને યોગ્ય રીતે જવાબ મળે એની અમે 100% ધ્યાન રાખશું. કે તમને જે જવાબ મળશે તેનાથી તમે 100% સંતુષ્ટ છો કે નહીં એ પણ અમે વિચાર કરશું. એટલે ખાસ જે વ્યક્તિ આ વિડીયો જોવે છે તે એક પેપર લઈ લે પોતાના હાથમાં અને એક પેન લઈ લે. હવે હું જે બાબતોને નોટિસ કરાવડાવું તે નોટિસ તમે ત્યાં લખી લો, નોટ કરી લો. શોર્ટ નોટમાં જ લખવાનું છે. હું તમને એમ કહું કે કોલેજ વિઝિટ, તમારે કોલેજ વિઝિટ લખી નાખવાનું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આર્કિટેક્ચરની અંદર અત્યારે હાલ ગુજરાતની અંદર 20 થી 22 કોલેજ છે. તેમાં ઘણી બધી ઉત્તર ગુજરાતમાં છે, દક્ષિણ ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં પણ છે, અને મધ્ય ગુજરાતમાં તો છે જ, અમદાવાદ ને વડોદરા જેવા સિટીની અંદર. તો આપણે કઈ રીતે કોલેજને પહેલાં તો સિલેક્ટ કરવી, એમાં સૌથી પહેલો ક્રાઇટેરિયા છે કે તમારા રિજનની આસપાસ જો સારી કોલેજ હોય, હજી એક વખત બોલીશ, તમારા એરિયાની આસપાસ, તમારા જિલ્લાની આસપાસ કોઈ બીજા જિલ્લામાં સારી કોલેજ છે, 100 કિલોમીટરના એરિયામાં બહુ સારી કોલેજ છે, તમે ત્યાં વિઝિટ કરેલી છે, તો જ તેને પ્રેફર કરજો. બાકી મેટ્રો સિટી છે, જેમ કે અમદાવાદ છે, ભવિષ્યમાં વડોદરા બનવાનું છે, સુરત છે, કાઠિયાવાડમાં સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ છે, બધા સિટીમાં કોલેજો પણ છે કે જે સિટીમાં તમને ભવિષ્યમાં તમારા 5 વર્ષ કમ્પ્લીટ કર્યા બાદ ત્યાં નોકરી મળવાની શક્યતા રહે. કોઈ રૂરલ એરિયામાં કોલેજ હોય તો ત્યાં ન જવું જોઈએ, આપણે તેને ઇગ્નોર કરવી જોઈએ. બટ જો કોલેજ સારી હોય તો નો ડાઉટ જવું જ જોઈએ. એટલે સૌથી પહેલાં તો તમારે મેટ્રો સિટીને પ્રેફર કરવાના, જેમાં અમદાવાદ છે, સુરત છે અને વડોદરા છે, અને કાઠિયાવાડમાં રાજકોટ છે. તેની અંદર પણ તમે કોઈ પણ કોલેજનો વિચાર કરો છો કે ભાઈ આપણે આ એરિયામાં જવું છે કોલેજ માટે, ભવિષ્યમાં આપણે કદાચ અમદાવાદમાં સારું પડે, અમદાવાદમાં ગ્રોથ સારો છે, હજી 20-25 વર્ષ સુધી અમદાવાદ સારું ગ્રોથ કરશે, તો ત્યાં આર્કિટેક્ટની જરૂર પડે છે. એ વાત સ્વાભાવિક છે. અને ત્યાં આપને જોબ મળવાની શક્યતા પણ વધી જાય. વડોદરાની અંદર જોબ મળવાની શક્યતા વધી જાય, સુરતની અંદર જોબ મળવાની શક્યતા વધી જાય. તો આપણો સૌથી પહેલો મોટો એવો હોવો જોઈએ કે આપણે સુરત, વડોદરા, અમદાવાદ, સૌરાષ્ટ્ર આ એરિયામાં આર્કિટેક્ચર માટે કોલેજ પસંદ કરીએ. અને પછી પણ આપણે એ એરિયામાં કોલેજ જોઈએ છીએ. અમદાવાદમાં પણ ઘણી બધી કોલેજ છે, વડોદરામાં ઘણી બધી કોલેજ છે, સુરતમાં છે, આણંદમાં છે, વિદ્યાનગરમાં છે, સૌરાષ્ટ્રમાં છે, ઘણી બધી આર્કિટેક્ચર કોલેજ છે. હવે એ બધી આર્કિટેક્ચર કોલેજની અંદર તમારો સૌથી પહેલો ક્રાઇટેરિયા છે કે આ કોલેજોમાં સૌથી પહેલાં તો જેની અત્યારે બહુ હાઇપ છે તે કોલેજ કઈ કઈ છે. એટલે કે હાઇપ એટલે કે તેનો અત્યારે બહુ તમે કહો કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે કોઈ આર્કિટેક્ટ સ્ટુડન્ટ પાસે કે છોકરાઓમાં તમે કોઈ પણ કોચિંગ સેન્ટરમાં ગયા હશો તો ત્યાં પણ છોકરાઓ વાત કરતા હોય છે. એવી એને હાઇપવાળી કોલેજ કહેવાય. એ બધાના મન મુતાબિક અલગ અલગ હોય. ઘણા બધાને અમદાવાદની હાઇપવાળી કોલેજ હોય, ઘણા બધાને સુરતની હોય, ઘણા બધાને વડોદરાની હોય, ઘણા બધાને રાજકોટની હોય. એવી રીતે ઘણી બધી અલગ અલગ હાઇપવાળી કોલેજ હોય કે ભાઈ આ કોલેજમાં આપણે જવું છે, આ કોલેજમાં આપણે જવું છે.
એ બધી કોલેજને પહેલાં અલગ તારવો. તમારી સૌથી પહેલી પ્રાયોરિટી એ કોલેજ હોવી જોઈએ. હવે એ કોલેજમાં પણ ઘણી બધી કોલેજ એવી હશે કે જેની ફીઝ અતિશય વધારે હશે, અને ઘણી બધી કોલેજ એવી હશે કે જે એરિયાના નજીક હતી, તેના ઘરથી નજીક હતી, એટલે એને હાઈપવાળી કોલેજમાં લીધી. એટલે બે પાર્ટ પડી ગયા. એક કોલેજ છે કે જેની બહુ ફીઝ વધારે છે, અને એક કોલેજ છે કે જે એરિયાથી નજીક હતી, એટલે આપણે તેને કોલેજમાં હાઈપવાળી કોલેજમાં રાખી. હવે તમારે જે વધારે બહુ ફીઝ માંગે છે કોલેજ આર્કિટેક્ચરની, 5 વર્ષમાં 15 થી 20 લાખ રૂપિયા ફીઝ માંગે છે, 22 23 લાખ ફીઝ માંગે છે. હવે એ કોલેજ અને તમારી હાઈપવાળી કોલેજ એટલે કે તમારી નજીકની કોલેજ, એ બે વચ્ચે અંતર શું છે એ તપાસ કરવાનો પ્રયત્ન કરો. ત્યારે તમને ખબર પડશે કે જે કોલેજ વધારે પૈસા લે છે તો તે શું પ્રોવાઈડ કરે છે સ્ટુડન્ટને, અને જે કોલેજ થોડા ઓછા પૈસા લે છે તેના સાપેક્ષે છે તો વધારે જ આર્કિટેક્ચરના, ઓછા લે છે તો તે શું પ્રોવાઈડ કરે છે એ લિસ્ટ બનાવો. કદાચ તમે અમદાવાદની કોઈ સારી કોલેજ જોઈશો તો તે કોલેજની અંદર પણ કેવી રીતે ફેકલ્ટી છે, કેટલા સ્ટુડન્ટ છે, હર વર્ષે કેટલા સ્ટુડન્ટ એસએપીસી થ્રુ એડમિશન લે છે, કેટલા સ્ટુડન્ટ મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન લે છે, ક્યાંથી સ્ટુડન્ટ આવે છે, તે કોલેજની ઇમેજ બીજાની નજરોમાં કેવી છે એ પણ એક મુદ્દો છે. હકીકતમાં આપણે એ બાબતને ગણકારવાની ના હોય, પણ તે મુદ્દો છે આર્કિટેક્ચરની અંદર કે બીજાની નજરમાં એ કોલેજ કેવી છે. કારણ કે જ્યારે તમે જોબ માટે જશો ત્યારે તમારી ડિગ્રી કયા જગ્યાની હશે, કઈ કોલેજની હશે એ પણ અતિ મહત્ત્વની છે. તમારી સ્કિલ માત્ર એટલી બધી મહત્ત્વની નથી હોતી. જ્યારે તમે કોઈ સારી કોલેજમાંથી ડિગ્રી કરી હોય તો તે વધારે જોબમાં તમને પ્રેફરન્સ આપી શકે છે. તો તે કયા એરિયાની છે, મેટ્રો સિટીની છે કે નહીં, ત્યાં ફીઝ કેટલી છે, અને ફીઝ પછી તમે કોઈ સારી કોલેજમાં જાઓ છો તો સારી કોલેજની અંદર પહેલાં તો સૌથી પહેલાં વિઝિટ કરવાની. ત્યાં વિઝિટ કરીને ત્યાંના જે સ્ટુડન્ટ્સ છે, સેકન્ડ યરના સ્ટુડન્ટ હોય, થર્ડ યરના સ્ટુડન્ટ હોય, ફર્સ્ટ યરના સ્ટુડન્ટ હોય, 4th યર 5th યર થીસીસ કરતા હોય ઘણા બધા સ્ટુડન્ટ, 4th યર અને 5th યરના સ્ટુડન્ટને છોડીને સેકન્ડ, થર્ડ અને ફર્સ્ટ યરના સ્ટુડન્ટને તમારે પૂછવાનું કે તમને અહીંયા શું શું કરાવડાવે છે, કેટલા સબ્જેક્ટ લે છે, તે સબ્જેક્ટની અંદર પણ શું કરાવડાવે છે, ટેકનિકલ ડ્રોઈંગની અંદર શું કરાવડાવે છે, વીએનઆરમાં શું કરાવડાવે છે, ડ્રોઈંગ કેવા કરાવડાવે છે, કેટલા પ્રમાણમાં કરાવડાવે છે, તમારું મૂલ્યાંકન કેવી રીતે કરે છે, તમને શિક્ષકો કેવી રીતે ભણાવે છે, હિન્દીમાં ભણાવે છે, ગુજરાતીમાં ભણાવે છે, અંગ્રેજીમાં ભણાવે છે, કેવી રીતે ભણાવે છે, તમને રિપ્લાય આપે છે, તમને તરત તમામ પ્રશ્નોનો જવાબ આપે છે કે તમને ઇગ્નોર કરે છે, ભેદભાવ કરે છે કે નથી કરતા. આ બધી જ બાબતોનું ધ્યાન તમારે જ્યારે કોઈ પણ કોલેજની અંદર વિઝિટ માટે જાઓ છો ત્યારે કરવાનું હોય છે. તમને થોડું સેન્સિટિવ લાગશે આ બધી વસ્તુ, પણ રિયાલિટીની અંદર મારા અનુભવ પ્રમાણે આ વસ્તુ તમારે કરવી જ જોઈએ. કારણ કે છોકરો કે છોકરી એક દિવસ પછી, 2 અઠવાડિયા પછી કોલેજની અંદર એડમિશન લઈ લે છે અને પછી જાય છે, અને પછી તેને તેવી કોલેજ જોવા નથી મળતી કે જ્યારે તેને જેવી વિઝિટ કરી હતી ને ત્યારે કોલેજ કંઈક અલગ હોય છે, અને અત્યારે કોલેજ જ્યારે એ રૂબરૂ જાય છે ત્યારે એડમિશન લીધા પછી સાવ રંગ જ બદલાઈ ગયા હોય છે કોલેજના. એટલે એ વસ્તુ પણ ધ્યાન રાખવા જોઈએ. મેજોરિટી કોલેજ નથી કરતી, અને ઘણી બધી એવી કોલેજ પણ છે આર્કિટેક્ચરની અંદર. એટલે તમારે એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને ગુજરાતની અંદર 2 ગવર્મેન્ટ કોલેજ છે, MSU બરોડા અને HNGU પાટણ. આ બંને ગવર્મેન્ટ કોલેજ બહુ સારી છે. એટલે ગવર્મેન્ટ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓનો પ્રેફરન્સ પહેલેથી જ હોય, જ્યારે પ્રિપેરેશન કરતા હોય ત્યારે જ વાત કરતા હોય કે ભાઈ આપણે ગવર્મેન્ટમાં મળી જઈએ તો ગવર્મેન્ટમાં જવું છે, તો એ લોકોને ગવર્મેન્ટમાં જવા માટે 2 ગવર્મેન્ટ કોલેજ ગુજરાતની અંદર અવેલેબલ છે. એક ગુજરાતમાં એક MSU બરોડા અને બીજી છે HNGU પાટણ, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી. હવે ગવર્મેન્ટ કોલેજ સિવાય પ્રાઇવેટ કોલેજોની વાત કરીએ તો પ્રાઇવેટ કોલેજોમાં અમુક સેફ્ટ જેવી યુનિવર્સિટીની અંદર 4.5 લાખ રૂપિયા ફીસ છે, અમુક યુનિવર્સિટીમાં 3, અમુકમાં 2.5, એવી રીતે 1, 1.5, 1.75, 1.20, 1.8, મેક્સિમમ મિનિમમ 1 લાખ સુધીની ફીસ હોય છે. એટલે કે 1 લાખથી લઈને 4.5 લાખ રૂપિયા સુધીનો ક્રાઇટેરિયા હોય છે. આ થઈ વાત ખાલી ટ્યુશન ફીસની, કે આ જે હું તમને ફીસ ગણાવું છું ને તે તમે નોટ ડાઉન કરી લો કે તમારી આર્કિટેક્ચરની મિનિમમ ફીસ
1 લાખથી શરૂ થાય છે અને 4.5 લાખ રૂપિયા સુધી જાય છે માત્ર ટ્યુશન ફીસ. આની અંદર તમારું રહેવા જમવાનું, હોસ્પિટલના ખર્ચા, કાંઈ આડાવડું ફરવાનું, તમારો શોખ પૂરો કરવાનો, તમારે જમવાનું, પીજીમાં સારું ના બનાવે તો બીજી જગ્યાએ રહેવા જવાનું, એ બધી જ કોસ્ટ નથી આવતી. તમારા મટિરિયલની કોસ્ટ પણ નથી આવતી. તમારા ફરવાની, તમારી ટ્રીપની, તમારી આરએસપીની કોઈ પણ કોસ્ટ નથી આવતી. એટલે હવે તમે જે પણ કોલેજ ચૂઝ કરો છો તે કોલેજમાં તમારે પ્લસ કેટલું કરવું પડશે, તો કે તમે કોઈ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ છો તો તમારે મિનિમમ 20,000 થી 30,000 રૂપિયા મટીરિયલની કોસ્ટ આવશે આર્કિટેક્ચરની અંદર. હું તમને મેક્સિમમ એરિયા કહું છું, પણ 20,000 મિનિમમ આવશે. 20,000 થી 25,000 રૂપિયા તમારી મટીરિયલ કોસ્ટ આવશે. એ તો તમારે એડ કરી જ દેવાની તમારી કોલેજની ફીસ, ટ્યુશન ફીસ પ્લસ તમારા 1 થી 1.5 લાખ રૂપિયો. કદાચ કોઈ વ્યક્તિ મેટ્રો સિટીમાં રહીએ છે તો તેને ત્યાંથી કોલેજ નજીક પડે તો તેને પેટ્રોલના ખર્ચા, કોઈ ગાડી લે તો ગાડીના ખર્ચા, એ એડ તો કરવા જ પડશે. એ કોઈ એક્સટર્નલ ખર્ચો તો નથી જ, એ તમારા ભણતરનો જ ખર્ચો છે, તો તેને પણ એડ કરી દો. એટલે તમે કોઈ પીજીમાં રહો છો, કોઈ દૂરથી વિદ્યાર્થી આવે છે ભણવા માટે તો પીજીમાં રહે છે તો તેનો પીજીનો ખર્ચો 1.5 લાખ રૂપિયો વર્ષનો મિનિમમ, પ્લસ તમારા હોસ્પિટલના ખર્ચા. કદાચ તમને બીમારી થાય, કાંઈ થાય તો હોસ્પિટલનો ખર્ચો 5,000 રૂપિયા એ એડ કરી દો. પછી 5,000 થી 10,000 રૂપિયા તમારા આવવા જવાના, ફરવા જવાના, એ અથવા કોલેજમાં કોઈ ફંક્શન હોય તો ત્યાં કોન્ટ્રીબ્યુટ કરવાનું હોય તો તે જગ્યાએ, કોલેજમાં આરએસપી થાય, કોઈ પણ વિઝિટ કરવા જવું પડે તો તે જગ્યાના 10,000 રૂપિયા એડ કરી દો. એટલે તમે કોલેજની ટ્યુશન ફીસ સિવાય એક્સટર્નલ 1.25 લાખ રૂપિયાથી લઈને 2.5 લાખ સુધીનો ખર્ચો કરવાનો હોય છે આર્કિટેક્ચરની અંદર. એમાં બધી બાબતના કંઈક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે જો તમે મેટ્રો સિટીમાં જો અને તમે ત્યાં જ કોલેજ પસંદ કરો છો તો તેમાંથી પીજીનો ખર્ચો પહેલાં નીકળી જાય છે, પણ ત્યાં પેટ્રોલનો ખર્ચો એડ થઈ જાય છે. એ વસ્તુ પણ તમારે 5 વર્ષ માટેની જ વિચારવાની છે. અને આ જે ખર્ચો નીકળશે તમે વિચારી લો કે ભાઈ તમારો 1 લાખ, 1.25 લાખ રૂપિયા ફીસ છે કોઈ પણ કોલેજની, 1,10,000 રૂપિયા ફીસ છે. હવે એમાં તમે એક્સટર્નલ 1.5 લાખ રૂપિયા એડ કરી દીધો એટલે તેની ફીસ કેટલી થઈ? 2,60,000 રૂપિયા. બરાબર? 2,60,000 રૂપિયા જે ફીસ એડ થાય છે એને ગુણ્યા 5 કરવાના તમારે. એટલે 2,60,000 પ્લસ એને ગુણ્યા 5 અને પ્લસ 1 થી 1.5 લાખ રૂપિયાનું બીજું લેપટોપ. અમુક પાસે હશે ને અમુક પાસે નહીં હોય, પણ લેવાનું તો કન્ફર્મ છે જ. કોઈ પણ સોફ્ટવેર સ્કિલ શીખશો તો એના માટે પણ તમે સ્કિલ શીખવા માટે પણ તમને સ્કિલ્સ બધી કોલેજ નહીં શીખવાડે. આર્કિટેક્ચરની અંદર તમામ કોલેજો તમને ઓટોકેડ, રેવિટ, રાઇનો આ બધું વસ્તુ નહીં શીખવાડે, તમારે શીખવી પડશે એક્સટર્નલ તરીકે. તો એનો તમારે ગણવાનો 30,000 થી 40,000 રૂપિયા તેની કોસ્ટ થશે. તમે ઓટોડેસ્ક સોફ્ટવેર શીખશો કે પછી રેવિટ શીખશો, રાઇનો શીખશો, એ બધા સોફ્ટવેરની સ્કિલ આવશે તો તે પણ તમારે ક્યાંક કોસ્ટ તો આપવી પડશે ને, તો તે કોસ્ટ 30,000 થી 40,000 રૂપિયા તે ગણી લો. એટલે એ સિવાયના વન ટાઈમ ખર્ચો છે તેમાં છે તમારો લેપટોપનો ખર્ચો અને તમારી સ્કિલનો ખર્ચો. તમે જે સ્કિલ સોફ્ટવેરની શીખવાના છો તેનો ખર્ચો તે વન ટાઈમ છે, 5 વર્ષમાં એક વખત જ છે. તો તે તમે ગણી લો કે 1.5 લાખ એના અને 30,000 થી 40,000 એટલે 2.25 લાખ રૂપિયા એના. અને કદાચ તમે ફર્સ્ટ યરની અંદર લેપટોપ પણ લઈ લો, સ્કિલ પણ શીખી લો, તમે તમારી કોલેજની ફીસ ભરો, એટલે આ બધું ગણતા તમારે 4.5 થી 5 થી 6 લાખ રૂપિયા સુધીની તમારે કેપેબિલિટી રાખવી પડે આર્કિટેક્ચર કોલેજની. કોઈ આ મેં તમને 1,08,000 રૂપિયાની કોલેજની વાત કરી છે, એટલે કે આ મિનિમમ કોલેજની વાત કરી છે. મિનિમમ જે એમાઉન્ટ છે અત્યાર સુધીની આર્કિટેક્ચર કોલેજની ફીઝની, ટ્યુશન ફીઝની, એની વાત કરી છે. હવે આમાં તમે કોઈ હાઈએસ્ટ કોલેજમાં જાઓ કે જેની ફીસ 4.5 લાખ રૂપિયા છે, જેની ફીસ 3.5 લાખ રૂપિયા છે, જેની ફીસ 2.5 લાખ રૂપિયા છે, 3 લાખ રૂપિયા છે, એટલે આ આંકડો 8 થી 9 લાખ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. એટલે હવે 8 થી 9 લાખ રૂપિયા તો વાત ના કરીએ આપણે, 5 થી 5.5, 6 લાખ રૂપિયા સુધીની વાત કરી શકીએ આપણે કે મિડલ ક્લાસ માણસ 5 થી 5.5 લાખ રૂપિયા સુધી પહોંચી શકે ખેંચાઈને. એની મજબૂરીમાં ખેંચાઈને એ માણસ 5 થી 5.5 લાખ રૂપિયા ખેંચી શકે. હવે એમાં પણ તમને સ્કોલરશિપ મળે, કાંઈ વાંધો નહીં, સ્કોલરશિપ મળે, સ્કોલરશિપને બાદ કરી દો તો પણ 4 લાખ રૂપિયા. 4 લાખ રૂપિયા
આર્કિટેક્ચર કોલેજની ફીસ હોય છે 1 વર્ષની. આર્કિટેક્ચરની અંદર ટોટલ 5 વર્ષ હોય છે. હવે આ જે તમે 20 લાખ રૂપિયાથી લઈને 17થી 15 લાખ 15થી આપણે બ્રેકેટ રાખીએ કે 15 લાખથી લઈને 25 લાખ સુધીમાં તમે જે 15થી 25 લાખ રૂપિયા ભરો છો તેમાં તમારાથી ભૂલથી કંઈ ભૂલ થઈ જાય અને તમારાથી કોઈ ખોટી કોલેજ ભૂલથી ચૂઝ થઈ જાય, પસંદગી થઈ જાય છે હવે કોલેજની, તો શું તમે ત્યાં 5 વર્ષ કાઢશો? તમને ખબર પડી 2 અઠવાડિયા પછી જ, 2 અઠવાડિયા પછી મળી તો તમને કદાચ ફીસ મળી જશે, પણ તમે કદાચ 6 મહિના પછી કે 1 વર્ષ પછી તમને ખબર પડી કે આ કોલેજ મારા માટે યોગ્ય નથી, તો તમે શું કરશો? એટલા માટે કોલેજની પસંદગી કરવી બહુ અગત્યની છે. એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ કે તમે જ્યારે કોલેજમાં જાઓ છો તો તમારે સૌથી પહેલાં સિનિયર્સને પૂછવાનું છે કે જે ફર્સ્ટ યરમાં હતા, સેકન્ડ યરમાં છે, થર્ડ યરમાં છે, તેને પૂછવાનું કે હાલ કેટલા સ્ટુડન્ટ છે, શું કરાવડાવે છે, કેવી રીતે ભણાવડાવે છે, કયા કયા સબ્જેક્ટ હોય છે, ફીસ કેવી રીતે આપવાની હોય છે, લોન છે, સ્કોલરશિપ ભરાવડાવે છે, સ્કોલરશિપ અપ્લાય કરી શકીએ છીએ, અથવા તો કોઈ કોલેજ સ્કોલરશિપ આપતી હોય કે અમે સ્કોલરશિપ આપશું જો સારો વિદ્યાર્થી હશે તો પૂછવાનું કે ભાઈ સ્કોલરશિપ શું આ રિયાલિટીમાં આપે છે, કંઈ અલગ છે, આમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન કંઈક અલગ છે. અને આ બધી જ બાબતને તપાસવા પહેલાં હું તમને એવી વાત સજેસ્ટ કરીશ કે તમને થોડી અત્યારે અયોગ્ય લાગશે કે ભાઈ આ નબળી વાત કરે છે. એ કરતાં અત્યારે જે મિડલ ક્લાસ કોલેજો છે ને, હાઈફાઈ કોલેજમાં જવા કરતાં મિડલ ક્લાસ કોલેજ જો સારી હોય તો આપણે મિડલ ક્લાસ કોલેજને જ પ્રેફર કરવી જોઈએ. એનું સૌથી મોટું કારણ છે આપણું બજેટનું બ્રેકેટ. કારણ કે 4.5 થી 5 લાખ રૂપિયા અત્યારે એવરેજ વ્યક્તિ ઇન્ડિયામાં જે જીવે છે, ગુજરાતમાં જીવે છે, ધંધો કરતા હશે તો કાંઈ વાંધો નહીં, નોકરી કરતા હશે તો, કોઈ ટ્વિન્સ હશે, ભાઈ બહેન હશે તો 4.5ની જગ્યાએ 8-9 લાખ રૂપિયા તેના પેકેજનો મેક્સિમમ જે સેવિંગમાં જવાનો હતો કે ભાઈ જે ઘર ખર્ચમાં જવાનો હતો તે મેક્સિમમ મેજોરિટી પૈસો જે તમારી હવે ફીઝમાં જશે 5 વર્ષ માટે. અને 5 વર્ષ પછી તમને કેટલું પેકેજ મળશે? તમને એની ગેરંટી કોલેજ આપે છે 100%. અત્યારની આર્કિટેક્ચર કોલેજની 20 થી 22 કોલેજ છે, તેમાંથી હું તમને કહી શકું કે ભાઈ 3 થી 4 કોલેજ એવી હશે કે જે 50% ઉપર ગેરંટી આપે છે કે તે તમારું પ્લેસમેન્ટ કરી આપશે, તમને ઇન્ટર્નશિપમાં હેલ્પ કરશે. એટલે આર્કિટેક્ચર બહુ સેન્સિટિવ વસ્તુ છે. 5 વર્ષનો કોર્સ છે. 5 વર્ષની અંદર પરિવારને પણ થોડી કરકસર કરવી પડે જે મિડલ ક્લાસ વ્યક્તિ હોય તો. એટલે બહુ વિચારીને કોલેજ ચૂઝ કરવી. મેં 1.5 વર્ષ કોઈ પણ અલગ કોલેજની અંદર આર્કિટેક્ચર કરેલું હતું, ત્યાં ફીસ બહુ હાઈ હતી, પણ મને એમ હતું કે ભાઈ આર્કિટેક્ચર કોલેજની સારી કોલેજ હોય તો આપણું 5 વર્ષ પછી કલ્યાણ, 5 વર્ષ પછી આપણી ફીસ વસૂલ થઈ જશે, આપને પૈસા મળી જશે. પણ મેં રિયાલિટી જોઈ તો 5 વર્ષ પછી ખાલી 20,000 રૂપિયાનો પગાર મળે તમને. એમાં પણ તમારે 5 વર્ષ મહેનત કરવી પડે, ત્યારે તમે 50,000 એક્સપેક્ટ કરી શકો કોઈ આર્કિટેક્ચર ફર્મ પાસેથી કે ભાઈ મને 50,000 તમે પગાર આપો. આ વસ્તુ રિયાલિટી છે. તમારે કોઈ પણ આર્કિટેક્ટને પૂછવાની છૂટ છે કે આર્કિટેક્ટ કોલેજમાંથી કોઈ ઇન્ટર્ન કે કોઈ છોકરો બહાર નીકળે તો તેને 20,000 ઉપર પગાર ના આપે. ઘણી વખત ઘણી બધી કોલેજમાં તો 8 થી 10,000 રૂપિયા પણ એઝ અ ઇન્ટર્નને પગાર આપવામાં આવે છે. આ વસ્તુ રિયાલિટી છે, રિયાલિટીથી ભાગવાનું નથી. આર્કિટેક્ચર એ લાંબા સમયે તમને પ્રોફિટ આપશે, લાંબા સમયે તમને એમ લાગશે કે ના મેં જે વસ્તુ કરી, જે ડિગ્રી કરી તે મારા માટે સફળ હતી. એ લાંબા સમયની વસ્તુ છે આર્કિટેક્ચર. સીએસસી, આઈટી, કોમ્પ્યુટરની જેમ નથી કે ભાઈ તમે કોલેજમાંથી બહાર નીકળો છો તો તમને 2.5-3 લાખ રૂપિયાનું પેકેજ મિનિમમ મળી જશે. તમે કોલેજમાંથી બહાર નીકળો છો તમને હાઈએસ્ટ પેકેજ 1 કરોડ રૂપિયાનું માઇક્રોસોફ્ટમાં. આ બધી વાતો સીએસસી, આઈટી, સિવિલ, મેકેનિકલ, કેમિકલ, એરોનોટિકલ આ બધામાં વાતો થશે, આર્કિટેક્ચરમાં નહીં થાય. કારણ કે આ ફિઝિકલ ટર્મ છે. એટલે તમારે સાઇટ વિઝિટો કરવી પડશે, ઘણી બધી જગ્યાએ પૈસા વગર પણ કામ કરવું પડશે. એટલે આ બધી બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે. અરે કોલેજ પસંદ કરતાં પહેલાં
બહુ વધુ વિચાર કરવાનો કે આપણું બ્રેકેટ કેટલું છે, આપણું બજેટ કેટલું છે, એ ધ્યાનમાં રાખીને જ તમારે આર્કિટેક્ચરની કોઈ પણ કોલેજ ચૂઝ કરવાની. તમને એમ લાગતું હશે કે આ વાત ખોટી કહે છે, હું તો લોન પણ લઈ શકું. લોન તમારે જ ભરવાની છે. એ વસ્તુ પણ તમે યાદ રાખજો. 20,000 રૂપિયાના પગારમાં તમે 15-20 લાખ રૂપિયાની લોન નહીં ભરી શકો. આ વાત હકીકત છે. તો તમે 10 લાખ રૂપિયાની લેશો તો 10 લાખ રૂપિયાની લોનમાં તમને 10,000 રૂપિયાનો હપ્તો આવે. 10,000 રૂપિયા તમે 10 વર્ષ સુધી કે 20 વર્ષ સુધી ભરશો ને ત્યારે તમારી લોન પૂરી થશે આર્કિટેક્ચરની અંદર. એટલે એ કરતાં વધારે તો મને આ પાસે યોગ્ય લાગે છે કે આપણું જેટલું બ્રેકેટ હોય 1.5 થી 3 લાખ રૂપિયા બાપ પપ્પા ભરી શકતા હોય તો એટલા જ બ્રેકેટમાં રહેવું જોઈએ. પણ તમે હવે એવી રીતે વાત કરશો કે 1.5 થી 3 લાખ રૂપિયામાં કઈ સારી કોલેજો છે? વિઝિટ તો કરો કોલેજો. ઘણી બધી એવી કોલેજ અંડરરેટેડ કોલેજો છે કે જે તમને હકીકતમાં એવું લાગે છે કે આ કોલેજ તો કંઈ નથી, પણ જ્યારે તમે કોલેજ વિઝિટ કરશો, તેના ફેકલ્ટીને મળશો, તેના સ્ટુડન્ટ પાસેથી રિવ્યૂ લેશો. હવે મારે શું કરવું? અહીંયા મને નાટાની અંદર એટલો સ્કોર મળેલો છે, તો તમને શું લાગે છે મારે કઈ કોલેજ વધારે પ્રેફર કરવી જોઈએ? આ સિવાય કોઈ બહુ સારી કોલેજ છે? આ બધી વાત ખાનગીમાં પૂછવી જરૂરી છે. તમને શું લાગે છે આ કોલેજ કેવી છે? આ બધા જ પ્રશ્નો છોકરા કરતાં હું તો એવી રીતે જ વાત કરીશ કે તમારા મા બાપને કહો કે આ પ્રશ્નો પૂછે. કારણ કે મા બાપની વાત તમારા જે ઉપરવાળા હશે, સેકન્ડ યરવાળા, થર્ડ યરવાળા, એ અવગણી નહીં શકે, વાત કરશે જ કે ભાઈ આવી રીતે છે, આ કોલેજમાં આવું છે, આવી રીતે RSP ને એવું બધું કરાવડાવે છે, કઈ કઈ જગ્યાએ વિઝિટ કરાવડાવી છે હાલ સુધી, ફર્સ્ટ યરમાં તમને શું કરાવડાવ્યું, કયા કયા સબ્જેક્ટ્સ હતા, આ બધું જ પૂછવાનું ધીરે ધીરે. અને તમારા માર્ક્સ પણ કહેવાના એને. મારે આ વખતે આટલા પર્સન્ટાઇલ આવ્યા નાટાની અંદર, તો તમને શું લાગે છે મને મળી જશે અહીંયા? એ વાત પણ પૂછી જ લેવાની. અને જેમ બને એમ ફેકલ્ટીનો, ત્યાંના સ્ટાફનો કેવો વ્યવહાર છે તમારા આવ્યા પછી અને તમારા આવ્યા પહેલાં. એક વખત જ્યારે સ્ટુડન્ટ આવે ત્યારે સ્ટુડન્ટે એકલાએ તપાસ કરવી જોઈએ, અને બીજી વખત જ્યારે મા બાપ સાથે જાય ને ત્યારે તપાસ કરવી જોઈએ. એટલે બે વખતમાં અલગ અલગ જોઈને રિવ્યૂ મળે તો તમારા રેડ ફ્લેગમાં આ કોલેજ આવી જાય. પણ જો તમે મા બાપ સાથે જશો પહેલાં તો તમને સરખો અનુભવ નહીં થાય. જ્યારે તમે એકલા જઈને વિઝિટ કરશો ને તે કોલેજને, ત્યારે તમને ઘણી બધી નવી વસ્તુઓ પણ જાણવા મળશે તે કોલેજ વિશે. મા બાપ સાથે જાઓ તો આજુબાજુનું વાતાવરણ થોડું સુધરી જાય. એટલે એ કરતાં હું તો તમને એવી રીતે પ્રેફર કરીશ કે ભાઈ તમે પહેલાં એકલા જાઓ કોલેજને વિઝિટ કરવા માટે, અને પછી તમારા મા બાપ સાથે જાઓ. અને એકલા જઈને ફેકલ્ટીને મળો અને મા બાપ સાથે પણ ફેકલ્ટીને મળો. અને કોઈ ઓળખીતા ફેકલ્ટી હોય તો વધારે સારું કે ફેકલ્ટીને જ રૂબરૂ વાત કરી દેવાની. તમારા પપ્પાના ફ્રેન્ડ્સમાં હોય કે તમારા સગાવાલામાં કોઈ ફેકલ્ટી હોય તો રૂબરૂ જ સરખી રીતે વાત કરી દેવાની કે ભાઈ અમને આવો બધા પ્રશ્નો છે, આનું સોલ્યુશન શું સર? અને કોઈ તમે પ્રશ્ન પૂછશો તો તમને કોઈ ના નહીં પાડે, તમને બધા પ્રોપર જવાબ આપશે. આર્કિટેક્ચરની અંદર એક વાત તો ઘણી બધી રીતે સારી છે કે ત્યાંનો સ્ટાફ અતિશય સપોર્ટિવ હોય આર્કિટેક્ચરની અંદર. તેના ઘણા બધા કારણો હોઈ શકે, પણ સ્ટાફ તો સપોર્ટિવ હોય જ છે હરેક કોલેજની અંદર. એટલે સ્ટાફનો વ્યવહાર કેવો છે, સ્ટાફ શું રૂડલી વાત કરે છે, ત્યાંના ફેકલ્ટી કેવી રીતે હોય છે, ક્લાસીસ ચાલુ હોય તો ક્લાસીસમાં બેસી જવાનું કલાક માટે. ફર્સ્ટ યરનો ક્લાસ ચાલુ હોય તો ત્યાં બેસી જવાનું કલાક માટે, અડધી કલાક માટે. કહી દેવાનું કે મેમ હું 1 દિવસ માટે આવી શકું, 2 દિવસ માટે, 1-2 કલાક માટે વિઝિટ કરી શકું, બેસી શકું. ફર્સ્ટ યરમાં એ જે ભણવાનું છે એ જ તું ભણવાનું છે. અને એ જે જો નવો ટૉપિક ભણવાનો હશે તો તારે પણ એ નવો જ ટૉપિક છે તારા માટે. જો તું કદાચ ત્યાં એડમિશન લઈશ તો, કે કોઈ પણ કોલેજમાં લઈશ, સિલેબસ તો સેમ જ છે. તો તને ખ્યાલ પડશે કે અહીંયા ફેકલ્ટી કેવી રીતે સમજાવે છે, છોકરાઓ કેવી રીતે વાત કરે છે ફેકલ્ટી સાથે, કેવી રીતે કોન્ટ્રીબ્યુશન આપે છે પોતાનું, ક્લાસ કેવી રીતે હકીકતમાં જ્યારે કોલેજ ચાલુ થઈ જશે ત્યારે કેવો લાગશે. એ તમને એમ લાગતું હશે કે આ વાતું કેવી, આ કોલેજ ચાલુ થઈ જશે પછી ક્લાસ કેવો લાગશે, એનાથી શું મતલબ પડે? ફરક પડે છે. જ્યારે ક્લાસ ભરાયેલો હોય અને જ્યારે કોમ્પિટિશન હોય, 90 છોકરાઓ વચ્ચે કોમ્પિટિશન હોય કે ભાઈ આ જવાબ પહેલાં હું આપી દઉં, આ જવાબ પહેલાં હું આપી દઉં, એ જે મારામારી હોય ને સવાલોના જવાબ આપવામાં કોમ્પિટિશનમાં,
એ કોલેજમાં હકીકતમાં આર્કિટેક્ચર ભણવાની મજા આવે. અને જ્યાં કાંઈ છે જ નહીં, તમને એમ જ લાગે કે તમે નૂબ છો. ફ્રી ફાયરની ભાષામાં નૂબ, કે તમે હજી નવા જ છો. તો કલાક 2-3 મહિના સુધી તો કોઈ કાંઈ બોલે જ નહીં કોલેજમાં, બધું ફેકલ્ટી જ બોલ્યા. એવી કોલેજને અવોઇડ કરવી. જે કોલેજમાં બધા ભણવાની ભાવનાથી આવ્યા હોય એ કોલેજને ચૂઝ કરવી. એ મારા મત મુજબ એ સારી છે, એ બાબત સાચી છે, અને એ બાબત ભવિષ્યમાં તમને કામ પણ લાગશે. અને એ કરતાં કોઈ સારી કોલેજ છે, ટોપ નંબરની કોલેજ છે, તેમાં 2-3 મહિના સુધી કોઈ કંઈ જવાબ જ નથી આપતું, શું કહેવાય કે ભાઈ અભણ હોય એવી રીતે વર્તન કરે, 20-30 દિવસ સુધી પછી એને થોડા ફેમિલિયર થાય. એ વાત સાચી છે કે ભાઈ બધા શરૂઆતમાં કોઈ સાથે વાત કરવા માટે અનુકૂળ ન હોય, ઘણી બધી વખત થોડી પ્રાઇવસી, થોડો શરમ, આ બધું આવતું હતું. બટ આર્કિટેક્ચર ફિલ્ડ જ એવી છે કે જેની અંદર તમારે ખુલીને વાત કરવાની છે, ક્લાયન્ટને સાથે મીટિંગ કરવાની છે. તો ક્લાયન્ટની સાથે તમે સાવ શાંત રહીને વાત કરશો એ પોસિબલ જ નથી ને. એટલે તમારે ઓલરેડી ખુલવું તો પડશે, કમ્યુનિકેશન તમારું સ્ટ્રોંગ તો બનાવવું પડશે. એ પછી ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય કે ઇંગ્લિશમાં હોય, કોઈ પણ રીતે હોય. અને આર્કિટેક્ચર ગુજરાતની કોલેજોની અંદર મેઇનલી જ્યારે ફેકલ્ટી કોઈ સમજાવે છે તો એ હિન્દી અથવા તો ગુજરાતીને જ વધારે પ્રેફરન્સ આપે છે, અંગ્રેજીને પણ આપે છે. એટલું બધું નહીં કે ભાઈ તમારું બધું મગજ ઉપરથી જ જાય. એક તો તમે શરૂઆતમાં આવો છો કોલેજમાં, તો ફર્સ્ટ યરની અંદર ડાયરેક્ટ ફર્સ્ટ જ લેક્ચરની અંદર સર ઇંગ્લિશમાં બોલવા માંડે. તમે છો પહેલેથી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ, ભલે તમે CBSE કરેલું હોય કે ગુજરાત બોર્ડ કરેલું હોય, ઇંગ્લિશ મીડિયમમાં કર્યું હોય, ગુજરાતી મીડિયમમાં કર્યું હોય, પણ તમને થોડું તો ઉપરથી જશે ને, કારણ કે તમારે માતૃભાષા ગુજરાતી છે. એટલે બધા એ બાબતનું ધ્યાન રાખે જ છે. એટલે એ બધી પણ ચિંતા નહીં કરવાની કે અહીંયા તો ટોપ કોલેજ છે તો અહીંયા તો બધું અંગ્રેજીમાં અને આ બધી રીતે, આ બધા ડાઉટ હોય છે સ્ટુડન્ટ્સના. અમે જોયેલા છે આ સ્ટુડન્ટ્સના ડાઉટ. એટલે તમને વાત કરીએ છીએ કે સ્ટુડન્ટના ડાઉટ આ પ્રમાણના હોય કે સર ક્લાસમાં કેવી રીતે સમજાવશે. આ બધી ચિંતા નહીં કરવાની. ગુજરાતમાં છો, ગુજરાતી અને હિન્દીમાં જ સમજાવશે. હિન્દી તો આવડે છે ને, ક્લાયન્ટને કન્વિન્સ કરવા માટે હિન્દી જ આવડશે. ગુજરાતનો કોઈ કાઠિયાવાડી ક્લાયન્ટ આવ્યો તો શું કરશો? ત્યાં જઈને અંગ્રેજીમાં આપી દેશો આખું પ્રેઝન્ટેશન કે ભાઈ અમે આવી રીતનું બનાવવા માંગીએ છીએ. ક્લાયન્ટને કાંઈ ખબર નહીં પડે. એટલે બહુ વધારે ચિંતા નહીં કરવાની. કમ્યુનિકેટ કરતાં શીખવાનું, બધા સાથે વાત કરવાની, તો જ આપણે આગળ વધીશું. અને આજનો વિડીયો મેઇનલી આપણે કોલેજમાં જઈને તમારે કઈ કઈ બાબતોનું ઉપર ધ્યાન રાખવાનું છે એ બાબત ઉપર હતું. અને નેક્સ્ટ વિડીયો એટલે કે આવતીકાલનો વિડીયો, આવતીકાલના વિડીયો સિરીઝની અંદર આપણે તમે જ્યારે કોલેજમાં વિઝિટ કરી છે અને એ પછી તમને શું શું એવું દેખાય છે કે જે અમારા માટે રેડ ફ્લેગ છે કે ભાઈ એ કોલેજને વધારે પ્રેફર ના કરવી જોઈએ રિયાલિટીની અંદર. એમાં ઘણા બધા રેડ ફ્લેગ આપણા તરફથી પણ હશે, એટલે કે જે વિદ્યાર્થી છે તેના તરફથી પણ હશે, અને ઘણા બધા રેડ ફ્લેગ કોલેજ તરફથી પણ હશે. એ બંનેની સાચી ઓળખ અમે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ વિડીયો સિરીઝની અંદર કહેવાના છીએ. તો આજનો વિડીયો જો આ તમને બધાને સારો લાગ્યો હોય તો વધુથી વધુ આર્કિટેક્ચરના સ્ટુડન્ટને શેર કરો. કારણ કે આ વસ્તુ 5 વર્ષ પછી કોઈ વ્યક્તિને ભોગવવીને બહુ નુકસાનવાળી છે. કારણ કે 5 વર્ષ પછી 15 થી 20 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો હોય, એ પછી વ્યક્તિ સમજે અને પછી એ મહેનત કરે 10-20 વર્ષ સુધી અને પછી સ્ટેબલ થાય. એ કરતાં 5 વર્ષમાં જ સ્ટેબલ ના થઈએ, સારી કોલેજમાં જઈને થોડી મહેનત કરે અંદરથી. નબળી કોલેજ છે તો વધારે મહેનત કરવાની, એટલે સારી કોલેજ મળી જાય, સારી નોકરી મળી જાય. અને જ્યારે તમે ફિઝિકલ જોબ એટલે કે ફિઝિકલ ફિલ્ડમાં આગળ આવશો, ત્યારે ફિલ્ડમાં તમે ઉતરશો ત્યારે તમારી કોલેજ કરતાં તમારી મહેનત વધારે કામ લાગવાની છે. એટલે તમે નબળી કોલેજમાં જશો કે સારી કોલેજમાં જશો, બહાર જઈને તો તમને એક સમાન જ પગાર મળવાનો છે જેવો કોઈ સારી કોલેજમાંથી, બહુ ટોપ કોલેજમાંથી ગયું હોય. એવી તમને ખબર છે ગુજરાતમાં કેટલી કોલેજ છે ટોપમાં, એ કોલેજમાંથી નીકળવું તો વળી 20 ના 25 થાય કે 20 ના 50 થાય. 20 ના સીધા 1.5 તો નથી થવાના ને, તો 2-5 વર્ષ પછી તમને પણ મળી જશે. એટલે ખાલી ખોટું ફેમિલીને સ્ટ્રગલ કરાવડાવવું, આખું ફેમિલી આખું દબાય એ કરતાં થોડો આપણે ભોગ આપી દેવો, થોડી વધારે આપણે મહેનત કરી લેવી, એ આપણા માટે અત્યારે યોગ્ય છે અને 5 વર્ષ માટે યોગ્ય છે. 5 વર્ષ પછી તમે તમારી મહેનત કરવાના જ છો, તમે પણ પગાર કમાશો જ. એટલે આજનો વિડીયો આપણે મેઇનલી કોલેજમાં વિઝિટ કરવી એ બહુ અગત્યની વાત છે. કોલેજની વિઝિટ કરવી એ ખૂબ જ અગત્યની વાત છે. એ બાબત ઉપર જ આજે આપણે ફોકસ કર્યું છે. અને નેક્સ્ટ સિરીઝ એટલે કે આવતીકાલની સિરીઝની અંદર આપણે
કોલેજમાં વિઝિટ કર્યા, તમે કોલેજમાં વિઝિટ કરશો તો કઈ કઈ બાબતનું તમારે બહુ ધ્યાન રાખવાનું છે, કયા રેડ ફ્લેગ છે ને કયા ગ્રીન ફ્લેગ છે. રિલેશનશિપમાં ગ્રીન ફ્લેગ અને રેડ ફ્લેગ આવે છે, એવી જ રીતે કોલેજમાં પણ ગ્રીન ફ્લેગ અને રેડ ફ્લેગ આવે, ખરાબ કોલેજ અને સારી કોલેજ વચ્ચે. એટલે એ બધી જ બાબતનો વિચારનો વિડીયો કાલના સેશનમાં આપણે આવશે. આજ માટે બસ એટલું જ.